માલપા મારી મોમાય હોય ને અહીંયા ઓરતો ન હોય મેઘલી રાત નો વિહામો બની જાય રેવા દયનના નબુલો વર્ત લાવતો નહીં મારા દીકરા દાદા જગતની માલમાં જણા ખુરડી માલમાં મોમાય બેઠી હોય ને હા પરમાર મને મોમાય ને મેઘલી રાત ના ટાણે નબળો ઓરતો ન કરાયો મારી મારા વડવા ઉયા ગયા એ મારી દેવી તન મરીને જાય પા તારા જૂના પાલ ખેદ લઈ જેદી માં એવા મોમાય વાળા અમારા પરમાર પરિવાર લાલાભાઈ જો કે મને આપે છો ભાઈ પણ મારે લેવાય નહીં મારા ભગવા પેખનું આંગણું છે મારી જોગણીના ખોળે બેઠા છે ભાઈ હા બોલો બોલો એ સાહેબ વાટવા તો કદાચ ફરકની વાટે વહી ગયા છે ને મારી મોમાએ ખોળે લીધા છે ને ભાઈ પણ એ મારી મોમાએ માન તો તને જૂના પાલ કે તને આપી દે અરે કન્યા આમ જો કદાચ તમે બે જામ જો મોમાઈ નો હુંકો નો આવે ને હાકલો નો આવે ને તો મારી ભુવાના ઘરમાં મોમાઈ નહીં બાપ મારી મારા વડવા ઉયા ગયા એ મારી દેવી તન મરી લીધા પા મારા વડવા એ લઈ જેદી માં હા મારું ભુવા કોણ આવ્યું હા ભુવા હા એ બા બરાબર બા હાલો તો મોમાઈ ની હાલો તો અરે સાહેબ મારી મોમાઈ તો એટલું કે મારા ભુવાને છોડવા હમણાં કીધું ને માણા મેલી દે હો આ માણા કેવાય માણા ડગલે પગલે અરે બાપ મારા સુખદેવ ભાઈ ના વધો મારા બનેવીના જજમાન કરશનભાઈ 501 રૂપિયો આપી મારી મોહમ્મદ માન તલહાણિયાને વધાવે જાદુ આપ્યા અને સાહેબ આ હજી જાગે જ છે ઓ હુઈ તો હું તમે કાળા માથાના માનવી ગયા છે બાકી મારી મોમાય તો જાગે છે મારી મેપા હા મારી મેપા અપાની મોમાય હા હે સાહેબ મારો ને તમારો ના પીનો પોકાર નથી રહ્યો ભલે પણ હજી જાગે છે હે એ હજી મારી આઈ જાગે છે રે હા હા બોલજે વાહ એ આ મારું બલદાડા એ આ સુગાભાઈ આ કણબી અરે મોમાય પણ કાર વાગે છે ડગો ડગો આઈ આગે છે તારી દયાથી માં અમે પંથડા કાપ્યા રે આયે કાક પર ચાયા પ્યારે આવળ દેવ એ આ મારું બળદાણા આવા ભુવા છે ભુવા અરે સાહેબ જગતની માલમાં મારી નાની ભુવાની કદાચ મારી મોમાય આવે ને અને ખરેખર કદાચ મારા નાની ભુવાએ મારા મારી મોમાય નું કદાચ ઓરડા ઓટીને ભક્તિ કર્યું ને ભજન કર્યું હોય ને સાહેબ બહુ આ અમારા વડવાનો ગુઢાર્થ શબ્દ છે કઈ સાંભળવા ન મળે ભગવતીનું ઓરડા ઓટીને ભક્તિ છે ને કેરી કહેવાય મારા તમારા જે વડવા હતા ને સાહેબ એ ભગવતીનું તણીનું મંડાણું હોય તો ભલે ઘુઘરિયાળા ત્યારે પાલક હતા સાહેબ આ તો અત્યારે બધી ટાઇલ્સ આ બધું હે બાકી ઘુઘરિયાળા પાલક હતા ને હજી ક્યાંક ક્યાંક છે ક્યાં છે માલધારીના નેહડે હજી તમને જોવા મળે બાકી ક્યાંય ન જોવા મળે કારણ એને હજી હાચવી રાખ્યું હા કરશન એ શિખરબંધ મંદિર કરે પણ ઓલો ઘુઘરિયાળો પાલક મેલે નહીં સાહેબ એ ઘુઘરિયાળા પાલખે ભગવતીને જોગ માયાનો સાહેબ જેને દીવા કર્યા હોય છે ને અગરબત્તીનો ધૂપ કર્યો છે ને ધૂપના હાથ ધુમાડા કર્યા હોય ને ભગવતીના રજા સિવાય ઓરડાની બહાર પગ ન મૂક્યો હોય એને ઓરડા ઓઢીને ભક્તિ કરી કહેવાય પણ દુનિયાની માલપા કદાચ મારી નાની ભુવાની મારી મોમાય તો એટલું કે કઈ મારા દીકરા જાજા જગતની માલપા મેં મોમાય તારું બાવડું ચાલ્યું હોય ને
કદાચ હજારો વિજાગર આવી જાય, કોઈ મુઠ્ઠનો નાખનાર આવી જાય અને બધું લૂંટાઈ જાય ને, અને એકવાર મારી મોમાઈનો થઈને બેહી જા, માણાનો નહીં મારા દીકરા. લૂંટાઈ ગયેલું કોણ પાછું દે તારા વિનાનું. હા મારી નાણ આપવાની મોમાઈ. હા મારી મોમાઈ તો એટલું કે ગાય મારા દીકરા, લૂંટવા વાળા ભલે લૂંટીને વિયા જાય, પણ આ ખરેખર કદાચ મારા નાની બાપાએ કદાચ મને મોમાઈને ભજી હોય ને, કદાચ હથેળીની માલિક મારી મોમાઈને જો ભજન કર્યું હોય ને, સતનું ભજન કદાચ જો ખરેખર મારી મોમાઈના કદાચ એક દીવે જો ખરેખર ઈ અજવાળા થાતા હોય ને, તો જાજા જગતની માલપા એકરી જો લૂંટાઈ ગયેલું પાછું ન લાવું ને, તેથી તો મારી નાણ આપવાની મારી મોમાઈ ન હોય બાપ, મોમાઈ ન હોય બાપ. અત્યારે ભાવ રાખો દેવી ભાવે હા વિજય. હા સાહેબ જગતની માલપા દેવીને તો ભાવની જરૂર છે ભાઈ. હા તો એમ કે છે કે આ મારા દીકરા મારે કઈ 32 જાતના ભોજનની જરૂર ન હોય. 32 જાતના ભોજન તો તમે કાળા માથાના માનવી બે હાથે ખાઓ છો. પણ મારા જૂના થડે આવી અને મારી મોમાઈના નામનો કદાચ ભાવ રાખો ને, હે, અને ધરતીની માથે કદાચ જો કાલની એકવાર લીલી પીલી પાંખની ભમરી બની જો પ્રભાતના બોરની કેવા નો આવું, તેથી મારી નાણ આપવાની મારી મોમાઈ ન હોય બાપ, મારી મોમાઈ ન હોય બાપ. જન ભજે એને ભૂલાય નહીં, ભૂલાય નહીં. અને દેવી જો ખરેખર તારું સતનું ભજન કર્યું હોય ને મારા નાણ અપાય, તો તારી વસ્તી છે ને, તારી વસ્તીની જે કાંઈ ખબર ન પડે, તારા ખીલાવેલા છોડવા જાય. અને વાડ છે ને દુબળી છે પણ જોઈજે, આ રાક બગીચો રહ્યો ને તને ભજે ને તો તારે એને ભૂલાય નહીં હો દેવી. અને મારી મોમાઈ તો એટલું કે જગતની માલપા કદાચ એકવાર મને મોમાઈને ભજી લો ને, અને કોઈ લાગ્યો મળે, કોઈ વાદીનો મળે, કોઈ મૂઠનો નાખનાર મળે, કોઈ મંતરીઓ મળે, કોઈ જંતરીઓ મળે, અને કદાચ મારા નાણ આપવાની કદાચ વસ્તીની માથે મૂઠનો ઘા કરે નીટાણે એકવાર મને મોમાઈને ટપોરો થઈ જાય ને, અને જો કાળજા નો કાઢી લઉં તેથી તો મોમાઈ નહીં બા, તેથી તો મોમાઈ નહીં બા. આવી 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 આવો ને આવો માં ઉતાવળા હો માં, તમને મળવાના આવો ને આવો માં ઉતાવળા હો માં, તમને મળવાના મારા રંગપોરના જુગુ જાળવાની દેવી મારી છોકરાની ખોડિયાને મારી બૂટને યાદ કરું બાપ. હે અરે દાદા મારા સોની આંધો ભાગીડું નો બની જો, એ મારી છોકરાની ખોડિયાને મારી બૂટ આવે. હા
જો બોલો મારી ભાઈ સોનીભાઈ જોગરાણા બુટ ખોડિયાની મારી 501 રૂપિયા આપીને વધારે ચાર હાથનો સાયો રાખે માતાજી બાપ. જો કલના રાવળદન પછી આપણે ન વગાડવાનું હોય. હા હા વ્યો પેલા ના ભાઈ ના ના એમ ન હોય. તારે બે રહેવાનું છે. એ કલના રાવળદન બિહારવા પડે અમારે. રિહાઈ હવે શીખ વખતે કેમ તમને ન ખબર હોય પાછી બીજી. એટલે આવડા ઊંચા આટે સરસ વગાડો છો એટલે તમે મને નાના રે નથી વગાડતા. ઓલા આવડા હે તમે આવડા જ છીએ. ફેર કાઈ નથી ઈએ ગાય ને અમે ગાયું છીએ. જો નામ છે હો ભાઈ આ મંજીરાના માણિક નામ છે ભાઈ એમનું. બોલો હા હા અત્યારે ગુંજનું નામ છે ભાઈ. પરવીનભાઈ ના દીકરા મિતભાઈ મારો બનાવીને આય મારો બનાવી બોલો બે હક્કા બનાવી મારા. હા મિતભાઈ પ્રવીણભાઈ બોલા ઈ પણ આવે છે ભાઈ. વાહ વાહ દેવ આ મોજ મેઘલી રાત મળે પણ આવે છે હો બધા ધીમે 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 હા ઈ ઝૂંપડીમાં ભેળિયા વાળિયું ભળા ઈ ઝૂંપડીમાં જોગમાયા ભળા અમને વાલી અમારી ઝૂંપડી રે. રાતનો ગજરો બને મેઘલી રાતના ગજરે મારા પઢિયાર કુરનું ધરા મનસા મુંડા જેવો ધણી હા ભરે બોલાવો બોલાવો મનસા મુંડને બે ઘડી બોલાવો મેઘલી રાતનો ગજરો બની જાય અને મેઘલી રાતના ગજરે મન પઢિયારના કનું ભાગલે મન સામુને એક ઠાન બોલાવજો એકલી દાણનો ઉત્તર નો આલુ ને તો મને પઢિયારના કર્મ ભાગલે મને સામુને બાપ ખોટું પડી જાય હો બાપ ખોટું પડી જાય હો. મારું સુખ દુઃખ નો ભાગ્યો જી 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 મારા હૈયા નો અરે બાપ આજ મારા પઢિયારના કર ભાગલાનું ધર્મ કદાચ મારા લીંબડીના ઝાડવે કદાચ જો મારી ચામુંડ બેઠી હોય ને મારી ચામુંડ એમ કે ગઈ મારા જઈલા જાજા તારું ગજુ હજી નાનું છે હો હે તું મારી ગતિને નો જાણ મારા દીકરા પણ હું તને ચામુંડ કહું છું કદાચ ખરા ટાણે ખરા સમય કદાચ
મારી ચામુંડની પેટલી સામું બેહી જા અને એકવાર કદાચ મને નબળો ઓરતો કહીને જો તારા ઓરતે ઓરતે હાલી નો આવું ને તેથી મારા પટિયારનો લાપસીનો કોળિયો આરામ હોય બાપ આવી 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 બાપ આવી આવી બાપ જવા બોલો માડી મારી સામું બોલે કાય મારા જઈલા એક દી કેજે માડી કેજો હે મારી પટિયાની કદાચ મારી સામું આવે ને અને જો ખમામાં ખોટું પડી જાય ને તેથી મારી ચામુંડ ને ખોટ બરાબર ચામુંડ ને ખોટ બરાબર જવા ₹100 આપી અને મારી ભગવતી મારી પટિયારની મારી ચામુંડ ને બધા બાપ જય હો બોલો 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 અને ભાઈ ક્યારનો અમારા ઓલા મુનાભાઈ જો કે મારા ભત્રીજા છે એટલે ક્યારનું મને એક ફરમાઈશ આપી છે એટલે ઈ લઈ ભાઈ એટલા માટે બોલો બોલો સતનો દીવ હા એ સતનો દીવ મેલડી રાઢડે અમારા મિતભાઈ પ્રવીણભાઈ બોયલા હા વિયાવ બોલો હા રાખ જલા જલા જાળી તાને સમરે મેલડી જાતી હોય દે નાયા ગણે આ મારી ચામુંડા સુખ સલકાતો હોય નાયા ગણે નાયા ગણે નાયા ગણે બોલો 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 અન માર રમેશ એટલા માટે જીવા લખે તું લેખ ચામુંડ લખજે તારા હાથે જીવા લખે તું લેખ ચામુંડ લખજે તારા હાથ ઓ મેરે છોડી દીધું જીવન તારી માં અરે સાહેબ આજ મારી પટિયારની મારી ચામુંડ તો એટલું કે આજ ખરેખર કદાચ કોઈ મારી દીકરીઓ આજ જો મને નમે ને સાહેબ અને એને દીકરીઓ બહુ વાલી હોય હો હું તમે યાદ કરી એટલે માં આવે સાહેબ કારણ હું તમે એના દીકરા છે એટલે માં તો આવે સાહેબ હે પણ સાહેબ એને દીકરીઓ યાદ કરે ને હે ભલા ભલા કદાચ મારું તમારો રોહો હોય અને ઈ રોહે કદાચ હિમાળો હાડ ગાળવા કદાચ વહી ગઈ હોય ને કાળા માથાનો માનવીનો ક્યારેક આ દેવને રોહો લાગી જાય હો અને કદાચ ઈવડી હિમાળે હાથ ગાળવા કદાચ નીકળી જાય ઉગરવાનો આરો નો રહ્યો હોય ને ભલામણા કદાચ મારી પટિયારની મારી ચામુંડો એટલું કે કોઈ મારી દીકરી કોઈ મારી કુંવાસી આવીને એકવાર કદાચ થોડો પાથને આમ લાંબો પાલોનો છેડો લાંબો કરે ને અને આંખની માલ પાછી કદાચ મેઘલી રાતના ટાણે આ હુંડું પડે ની આ હુંડું પાલવના છેડાની માથે પડે એટલે ભલામણા કદાચ હિમાળે વહી ગઈ વંજો હિમાળથી પાછા ડગ નો ભરે ને તેથી મારી દીકરીના પોકારની દેવ નહીં બાપ દેવ નહીં બાપ આવું ચાલે મારી મેઘની આ રાતો
અનધાવી ભગવતી જોગ માયા આજ મારી બઢિયારની કદાચ મારી ગાંડી ખોડિયાર જેવો ધણી આવે ને સાહેબ, મારી બૂટડી આવે બાબા, બૂટડી તારા જેથી બૂટા કાન એ મારી વિંધણીએ કોઈ વિંધાય નાય પણ ઓઢોકો એ જા કોટો લેને મારી અણગા ભગવતી જોગમાયા આજ મારી ગળદરાના ઘાટની કદાચ મારી ખોડિયાર જેવો ધણી રમતી હોય ને સાહેબ, મારી ખોડિયાર તો એટલું કે એ મારા સૈલા જાજા આજ રાકનો ધણી થઈને કદાચ હું ખોડિયાર બેઠી હોય ને, કાકા ખૂટી જાય, કટમ ખૂટી જાય, મામા ખૂટી જાય, મોહળ ખૂટી જાય, ભાઈઓ ખૂટી જાય, જેના ભાંડરું ખૂટી જાય, ખૂટી ગયા તો કોને કેવા સાહેબ, હોય તો બધાય ને બધાય ને, પણ જેથી કપરો સમય હોય ને દોયલી વેળા હોય ને તેથી જેથી હગો ભાઈ હોય ને સાહેબ કાળી રાતે નહીં પણ ધોળા દીએ જેથી ખંભે હાથ ન મૂકે ને એને ખૂટી ગયા આરે લાને હરાવતી નહીં જેને બધું ખૂટી જાય ને ભાઈ ઈ માણા મનથી થાકી જાય, મનથી હારી જાય, ઓહો એ દેવી મારું કોઈ નહીં, એ દેવી આજુ ભાંગલ શું એટલે ને, હે ગરીબડો શું એટલે ને, ભિખારી શું એટલે ને, અને ધરતીની માથે મારા પાગલ ના ઝૂંપડે કોણ આવે તારી વિના બાબા એ આ દેવી આજ મારા ગરીબના ઝૂંપડે કોઈ કાળી રાતે નહીં પણ કોઈ ધોળા દીએ કોઈ કાળા માથાનો માનવી નો આવે દેવી, અને તેથી મારી ખોડિયાર બોલે કે મારા જયલા દાદા, જયલા દાદા આ તારા ગરીબના સાજર સાપરે કદાચ જો 80 વર્ષની ડોહી બની અને હાથમાં ખોખરી લાકડી લઈને જો ગોવાળી કરવા નો આવું ને એ તેથી તો મારું પઠિયારનું માવતર ખોડિયાર નહીં બા, તર ખોડિયાર નહીં બા, તર ખોડિયાર મુખલડે બાઈ એ નથી ન્યા કાયર ના જોને કામ પણ ધીંગાણે જેના દાડા લડે જી 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 હો બોલા કાયર જોને ભાઈ ભલામણા કદાચ ખરેખર મારો પટિયારનો મારો સુરવીર આવે ને પણ સુરા તો કોને કહેવાય, કોઈ ગાય હોય ખપી જાય, કોઈ બેન દીકરી હોય ખપી જાય, રણ મેદાનની માલપા બાકાજીક જાકાજીક બાકાજીક જાકાજીક બોલતી હોય ને, જેના માથા અહીંયા પડી ગયા હોય ને જેના ધડ ધીંગાણાની માલપા લડતા હોય છે, ધર્મ ધાર ને ધરા તો ધીંગાણામાં રસી રસુરા મને રાજ માથે જે મચ રણમાં થઈ ગયા તાયા ઉકાડા પડે કટે વીડ હાડી કે હામા પગે જઈને મરે, પછી અંગવંગ કપાય, રુધિ તરત જાય, માથા પીડ્યા પછી ધડ લડે એવા સુરુ હોય, કડતું સીના ઠકરા બેસી મોગદી દેગો દીમો દી સામા ઉભા કેસરી લાલ ચક્રમ જો રાખ સવા કદ જેની છાતી મૂછ વાકી, જેને દેખી દસમન ડરે કાં તો બાકડ બચે હજારા બિચારા, સિંહણ બચે એકે હજારા, તેજલ ચબકે ચાપ કે ભૂત કરલાવે કડા, વાણિયો હોતો વતે વેપારમાં રણ ખેલવે સુરવીર, રણ ખેલવે સુરવીર, એના નામના પાળિયા પૂજાય, અને ભલામણા ખરેખર કદાચ મારો પઢિયારનો મારો સુરવીર આવે ને, કોઈ મારી દીકરી હોય, કોઈ મારી કુંવાસી હોય, કદાચ હાહરીની માલપા વળાવી દીધી હોય ને, દુઃખ પડી જાય, વિપત પડી જાય, દોયલી વેળા પડે, બોમી વેળા પડે, અને પોતાના હૈયાની માલપા એમ થાય ને કે હવે ગમો તે મરી જાવું છે પણ
બહુ સાચું છે ભાઈ. જે ખાનદાન દીકરી હોય ને એ ગમે એટલું બધા હારીની મારી પાસે દુઃખ પડે ને તો એક કાપડે આવેલી દેવને કા હુરાને યાદ નહીં કરે. કારણ એને તો ડાબી ફોડો તો ઈ ને જમણી ફોડો તો ઈ હોય. પણ જેથી પાણી ઉપરવટ વહી જાય ને તેથી અમારો શૂરવીર એમ કે કાય મારી દીકરી જગતની માલપા તારા મનમાં તારા હૈયાની માલપા મરવાનો સંકલ્પ થાય છે ને મરાય નહીં. હું તને સૂરો ના પાડું છું પણ એકવાર મેઘલી રાતના ટાણે મને ખાટલેથી યાદ કર અને જો ખાટલે ખબરું લેવાનો આવું તેથી મારો પઢિયારનો શૂરવીર ને બાપ શૂરવીર ને બાપ આવે 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 બોલો બોલો એવા સ્વર્ગવાસ મંજુલાબેન લાલજીભાઈ પઢિયાર અલા બેલમ મંજુલાબેન લાલજીભાઈ અમારા બેલમ અને પઢિયારના દીકરી છે સ્વર્ગવાસ છે. વાહ વાહ 501 રૂપિયા આપી અને મારા સુરાપુરાના બધા બાપ જે હો એમના દિવ્ય આત્માને શાંતિ આપે બાબો દેવો. અને એટલા માટે મારો સુરવીર રમે છે ભાઈ શું કે ભીતરનો ભેરું મારો આત્મો ખોવાલા રે મારખનું ચીદ નારા રોમિયો ખોવાલા એ વાટે રે જનારા કોઈએ જય હોય તો કે જય હોય તો કે બોલ હવે ની ફરમાઈશ એમની બાકી છે ને એમને 1001 રૂપિયો આપ્યો તો ભાઈ હો અમારા વિપુલભાઈ ના નામ ઉપર સાહેબ. અને હું થોડોક ઉતાવળ હતી અને હોયો ગયો તો પણ આજ 2 મિનિટ લઈ લી ભાઈ એટલા માટે. અને ઈ આપણા વિપુલભાઈ ને બહુ ગમતું ભાઈ હે એના દિવ્ય આત્માને શાંતિ મળી જાય સાહેબ. 2 કડી જો કદાચ હા ભળી જાય ને તો સાહેબ મારું કલ્યાણ થઈ જાય ને ભાઈ હે એટલા માટે હજારો હાથીડા વિરા તારી જાન મારે હજારો હાથીડા વીરા તારી જાન મારે મારું લાખ ફોડા લિયાની રે ગમાયું રે મારું લાખ ઘોડા લિયાની રે ગમાયું રે હજારો હાથીડા વીરા તારી જાન મારે બોલ મેલડીમાં વ્યો ભાઈ